આજે આપણે પહોંચી ગયા હતા મુના. ત્યાં આગળ આપણે કાળુ ભગતની મેરડી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં આગળ શ્રીફળ વધેરવાની પણ સુવિધા સરસ મજાની રાખેલી છે. હું અહીંયા ઘણા ટાઈમથી જવા માંગતો હતો, પણ જે મેં કામ ધાર્યું તો 1 મહિનાનું, તે મારું કામ જે 15 દિવસમાં થઈ ગયું હતું. ત્યારે આપણે રવિવારના ટાઈમ નીકાળીને ફાઇનલી પછી મંદિરે પહોંચી જઈએ છીએ. તો સરસ મજાની પબ્લિક પણ ત્યાં આગળ આવે છે ને પછી આપણે સરસ મજાના દર્શન પણ કરી લઈએ છીએ. અને મુના ગામે ઘણી પબ્લિક પણ દૂર દૂરથી જે લોકો પણ આવતા હોય છે દર્શન કરવા. ઘણા લોકોએ જે માનતા માનેલી હોય છે કે માં હું ચાલતો આવીશ તારા સ્થાને, તો ત્યાં ફાઇનલી એ લોકોનું કામ થઈ ગયા. પછી ઘણા લોકો જે ત્યાં આગળ ચાલતા આવતા હોય છે. પાંચમના દિવસે જે પાઠ ઢાળવામાં આવે છે અને ઘણી પબ્લિક પણ આવે છે. અને આ જોઈ લો અરવિંદ ભુવાજીનું સરસ મજાનું ઘર. અને હા, જો તમે પાટણ બાજુથી આવતા હોય તો વચમાં ભાતસણ આવે છે, ત્યાં આગળથી વળી જવાનું. ત્યાં આગળ આવે છે મુના ગામ. અને કદાચ તમે જો ડીસા વાળા રોડેથી આવતા હોય તો ત્યાં આગળથી ખૈડોહરનો જે રસ્તો આવે છે ત્યાં આગળ વહટી જવાનું. ત્યાં આગળ મુના ગામે આવી જશો. જો તમે કાળુ ભગતની મેલડી માતાને માનતા હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો, પેજને ફોલો કરી દેજો.